હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનમાં સરસ મજાનો બહાર પોંક મળતો હોય છે અને એ પોંક ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે. તો આજે હું નીપા મિસ્ત્રી તમારા માટે પોંકની જ કોઈક અલગ રેસીપી લઈને આવી છું. તો ચાલો મારી સાથે મારા કિચનમાં, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરો. પોંકની રેસીપી બનાવવા માટે અહીંયા આપણને જોઈશે 250 ગ્રામ જેટલો પોંક. લીલો કુમળો સરસ પોંક છે. આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ છે. 7 થી 8 કળી લસણ લેવાનું છે, એક મોટો ટુકડો આદુનો, 3 લીલા મરચાં, 1 લાલ મરચું, 4 નંગ લવિંગ લઈશું અને 2 નાના નાના ટુકડા લીધા છે તજના. આદુ, મરચાં અને લસણ ત્રણેયને આપણે મિક્સીની અંદર ક્રશ કરી લઈશું. તજ અને લવિંગનો જો તમને પાવડર બનાવીને નાખવો હોય તો તમે પાવડર પણ બનાવી શકો છો, નહીં તો એને આખા પણ યુઝ કરી શકો છો. અહીંયા આપણે પોંકને મિક્સીમાં ક્રશ કરી લેવાનો છે, અથવા તો તમારી પાસે જો ચોપર હોય તો તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. પોંકને હું અહીંયા થોડો થોડો કરીને અંદર ઉમેરી રહી છું મિક્સીના કપમાં, અને એને અધકચરો વાટી લેવાનો છે. એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની, અને તમને એવું લાગે કે મારો પોંક મિક્સીની અંદર કેમ વટાતો નથી, તો તમે એની અંદર થોડું પાણી અથવા તો દૂધ ઉમેરીને પણ વાટી શકો છો. અહીંયા થોડો મારો વટાઈ ગયો છે, અને મને આ જ રીતનો અધકચરો વાટેલો પોંક જોઈતો હતો, અને એ જ રીતે વટાઈને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધો જ પોંક મારો વટાઈને તૈયાર થઈ ગયો છે, અને મેં થોડું દૂધ ઉમેરી અને વાટ્યો તો જેથી કરીને જલ્દી વટાઈ જાય, અને લગભગ મેં અડધો કપ દૂધનો યુઝ કર્યો છે. હવે આપણે અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે. અહીંયા હું સિંગતલનો ઉપયોગ કરું છું, પણ જો તમને ઘીની અંદર બનાવવો ગમતું હોય તો તમે ઘી પણ ઉમેરી શકો છો, અને તેલ અને ઘી બંને મિક્સ કરીને બનાવવા માંગતા હોય તો પણ તમે બનાવી શકો છો. તેલની અંદર આપણે 1 નાની ચમચી રાઈ ઉમેરી લઈશું, અને રાઈ ફૂટવા આવે એટલે આપણે એની અંદર ઉમેરી લઈશું હિંગ. હિંગ ઉમેરી લઈએ આપણે હવે, અને ત્યારબાદ આપણે ઉમેરી લઈશું આખું વઘારનું મરચું, એને તોડીને ઉમેરી લઈશું, અને તજ અને લવિંગને પણ આપણે સાથે ઉમેરી લઈશું. અને ત્યારબાદ આપણે જે આદુ, મરચાં અને લસણની પેસ્ટ વાટીને રાખી હતી તેને પણ આપણે અંદર ઉમેરી લઈશું, અને એને આપણે શેકી લઈશું. લગભગ 1 મિનિટ માટે આપણે એને શેકી લઈશું, જેથી કરીને એની જે કચાશ હોય તે દૂર થઈ જાય. 1 મિનિટ આપણે એને શેકી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું પોંક, જે અધકચરો વાટીને રાખેલો છે એ પોંકને ઉમેરવાનો છે. તો ફ્રેન્ડ, તમને ખબર છે કે જુવારનો પોંક તો આપણા હેલ્થ માટે ખૂબ જ સરસ છે, અને એના શું ફાયદા છે તે પણ હું તમને જણાવી દઉં. તો એ પહેલાં આપણે પોંકને અંદર ઉમેરી લઈએ અને એને કુકિંગ કરવા મૂકી દઈએ, પછી આપણે વાતો કરીએ. તો અહીંયા આપણે પોંકને અંદર ઉમેરી દીધો છે. આ જુવારના પોંકમાં ફાઇબર્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે, જેથી આપણે એને ખાઈએ તો લાંબો સમય સુધી ભૂખ પણ નથી લાગતી હોતી, અને જેને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તેના માટે આ ધાન્ય એટલે કે પોંક, જુવાર હેલ્થ માટે ખૂબ જ સારી રહે છે. તો પોંકનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, અને જેને જો વેઇટ લોસ કરવો હોય તો તેને રેગ્યુલરમાં પણ રોજ જુવારની રોટી ખાય તો તેનાથી ખરેખર ખૂબ જ ફરક પડશે. તો આપણે આ પોંકને શેકી લઈશું લગભગ 4 થી 5 મિનિટ માટે, અથવા તો ત્યાં સુધી શેકીશું કે જે પોંકનો જે ટેક્સચર છે તે થોડું છૂટું છૂટું પડવા લાગે, અને એનું મોઇશ્ચર છે તે અંદરથી બળવા લાગે, એટલે કે પાણી જે છે બધું એ બળી જાય અને થોડું છૂટું પડવા લાગે મોઇશ્ચર, ત્યાં સુધી આપણે એને શેકીશું. આ રીતે શેકવાથી એનો ટેસ્ટ છે, એનો ફ્લેવર છે ખૂબ જ સરસ એન્હેન્સ થશે. તમે જોઈ શકો છો કે હવે એનો જે માવો છે તે થોડો છૂટો પણ પડવા લાગ્યો છે, અને જે આપણી કઢાઈ છે એનાથી થોડુંક છૂટું પડવા માંડ્યું છે, અને ગોળ ગોળ ફરવા લાગ્યું છે, અને આ રીતનું ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું બાકીની સામગ્રી. તો અત્યારે હવે અહીંયા આપણે ઉમેરવાનું છે દૂધ. હું અહીંયા આખા પ્રોસેસમાં મેં 2 કપ દૂધનો ઉપયોગ કર્યો છે. અડધો કપ દૂધ મેં પોંકને ક્રશ કર્યો ત્યારે વાપર્યું હતું, અને અત્યારે હું 1.5 કપ જેટલું દૂધ ઉમેરી રહી છું. જો તમને દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવો હોય તો તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો.
પરંતુ દૂધથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હું અહીંયા દૂધનો ઉપયોગ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનું નામ શું છે અને શું રાખવું જોઈએ તે તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હું તમારા કોમેન્ટ્સનો જરૂરથી રિપ્લાય આપીશ. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર ઉમેરી લઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકીને થવા દઈશું, જેથી કરીને સરસ ધીમા તાપે આપણું આ સરસ પોંકનું શું હશે રેસીપીનું નામ એ તો હું નહીં જ બતાવું. એના માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. ચોક્કસ હું છેલ્લે તમને એનું નામ બતાવીશ. ખરેખર ખૂબ સરસ ટેસ્ટી રેસીપી છે અને ખૂબ જ સરસ બને છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ઓલમોસ્ટ દૂધ બધું બળી ગયું છે, તો હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી લઈએ. અને જો તમે ખાંડ ખાવા ન માગતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ મને ખાંડનો ટેસ્ટ ગમે છે એટલે હું અહીંયા 2 ચમચી જેટલી ખાંડ નાખી દઈ છું અને 1 લીંબુનો રસ, લગભગ 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ થાય છે અને એ હું અત્યારે ઉમેરી દઈ છું. ગળપણ અને ખટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મૂકી શકો છો અને મને થોડું ખાટું અને થોડું મીઠું ગમે છે એટલે હું અત્યારે મારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી રહી છું. ખાંડ અને મીઠું ઉમેર્યા બાદ આપણે એને સરખી રીતે ફરીથી મિક્સ કરી લઈશું. ઢાંકીને એને ફરીથી થવા દઈશું અને લગભગ આપણે એને 2 થી 3 મિનિટ સુધી એને થવા દઈશું, જેથી કરીને ખાંડ અને લીંબુનું પણ જે મોઇશ્ચર છે તે પણ છૂટું પડી જશે, એકદમ બળી જશે અને સરસ આપણું લચકા પડતું ટેક્સચર બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે 2 થી 3 મિનિટ ઢાંકીને થવા દીધું છે અને હવે એને આપણે થોડીક વાર હલાવી લઈશું, જેથી કરીને થોડું ઘણું જે મોઇશ્ચર છે તે સરસ બળી જાય અને પેનથી આપણો જે આ માવો છે તે સરસ છૂટો પડવા લાગે. અને તમે જોઈ શકો છો શીરાની જેમ આપણે ગોળ ગોળ ફરવા લાગ્યું છે ને, તો હવે આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે. પણ આ શું છે? તો આ છે જુવારનો એટલે કે પોંકનો લીલો ચેવડો. તો છે ને સરસ મજાની વાનગી. એને આપણે સર્વ કરીશું લીંબુ મરીની સેવ, લીલા લસણની સેવ અને ઉપરથી છાંટીશું કોથમીર અને લીલું લસણ. અને હા, જો તમને ગમે તો તમે એની સાથે લીલી ચટણી પણ સર્વ કરી શકો છો. આ રેસીપી ખૂબ જ સરસ બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમારી રેસીપી કેવી બની તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને આવી અલગ અલગ નવી નવી જુવારની રેસીપી એટલે કે જુવારના પોંકની રેસીપી જાણવા માટે અમને કોમેન્ટ કરો. અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી મારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી. થેન્ક યુ. સી યુ.